નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં બેફામપણે વેચાતા બાયોડીઝલ સામે થશે કાર્યવાહી। જિલ્લા પુરવઠા અધિકારીએ યોગ્ય તપાસ અને કાર્યવાહીની આપી ખાતરી। પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ભાવપૂર્વક દરિયાદેવનું પૂજન। નવું વર્ષ સારું નીવડે તેવી માછીમાર આગેવાનોની દરિયાદેવને પ્રાર્થના। પોરબંદરમાં અસામાજિક તત્વોની મિલકતનો કરાયો સર્વે। 22 જેટલા સ્થળો પર પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા તપાસ। પોરબંદરમાં છેલ્લા 1 વર્ષમાં 6000થી વધુ લોકો બન્યા કૂતરાઓનો શિકાર। ભાર ઊંઘમાં રહેલ મહાનગરપાલિકાના તંત્રને જગાડવા હોસ્પિટલ તંત્રનો પ્રયાસ। પોરબંદર સમગ્ર જિલ્લામાં બેફામપણે બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું છે, જેમાં કુતિયાણા અને પોરબંદર શહેરમાં આ પ્રકારના વેચાણનો ગુજરાત ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી PR જાખડે આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી છે। પ્રતિક જાખડ, ઇન્ચાર્જ DSO પોરબંદર। સાહેબ, પોરબંદર જિલ્લામાં બાયોડીઝલનો મોટે પાયે પૂરક ધંધો હાલે છે, ખુલ્લેઆમ હાલે છે। પુરવઠા વિભાગનું શું હોય? એટલે હજુ અમારા ધ્યાનમાં એવું કોઈ વસ્તુ છે નહીં, પણ આપે જેમ કીધું કોઈ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થને જો કોઈ જગ્યાએ વેચાણ થતું હશે તો એના માટે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ આપણે ખાનગી ટીમોની રચના કરી છે અને ખાનગી ટીમોને હવે ઓચિંતી તપાસ અમે આ વિસ્તાર અલગ અલગ વિસ્તારમાં આપશું કે જેથી આ બાબતે હકીકત જાણી શકાય। પોરબંદર તાલુકામાં 3 જગ્યાએ, રાણા તાલુકામાં 3 થી 4 જગ્યાએ, કુતિયાણામાં 2 જગ્યાએ ચાલુ છે વેચાણ। ઘણા સમયથી ચાલુ છે એવું કહે છે, પણ અત્યાર સુધી કદી ધ્યાનમાં આવ્યું નથી, આપણે ફરિયાદ મેળવી નથી। ના, અમારા કોઈ ધ્યાનમાં એવું કોઈ બાબત આવેલી નથી, છતાં બી તમે અમારા ધ્યાને મૂક્યું છે એટલે અમે હવે ઓચિંતી તપાસો કરશું। મીડિયામાં સ્ટિંગ ઓપરેશન કરીને જે આવા પેટ્રોલ પંપની જેમ જે કાયદેસરના પેટ્રોલ પંપ હોય તે પ્રકારે બાયોડીઝલનું વેચાણ ચાલુ બતાવ્યું છે, શું કરશે પુરવઠા વિભાગ? હવે શું કરશે? જેમ મેં કીધું કે ભાઈ અમે ખાનગી ટીમોની રચના કરી છે અને એ ખાનગી ટીમોને ઓચિંતી તપાસ આપીને આ બાબતે અમે હકીકત જાણી લઈશું। અત્યાર સુધી જે બતાવ્યા છે, જે મીડિયા દ્વારા બતાવવામાં આવે એની ઉપર કેટલા સમયમાં એક્શન લેવામાં આવશે? એટલે મારા ધ્યાનમાં નથી કે આપ કયા વિડીયોઝની વાત કરો છો, પણ તમારા માધ્યમથી એ વિડીયોઝ મેળવીને બરાબર અમે કાયદેસર કાર્યવાહી કરશું। કેટલા સમયમાં સર? વહેલી તકે, કારણ કે ખાનગી રીતે ઓચિંતી તપાસ કરવાની જરૂર જણાય છે। હાલ ચાલુ છે ને, ફોર્મ જેવું બાંધકામ બનાવી દીધા છે, કોડીની અંદર ફોર્મ બતાવવામાં આવ્યું છે, કોઈ પણ કોઈ એક્શન ક્યારે લેવામાં આવશે? વહેલી તકે લેશું, એમાં કોઈ ના નહીં। પોરબંદરમાં દરિયાઈ નવું વર્ષ શરૂ થતાં ખારવા સમાજ દ્વારા નવા નારોજ નિમિત્તે દરિયાદેવનું પૂજન કરાયું હતું, જેમાં સમુદ્રમાં દૂધ, પુષ્પો અને સાકર અર્પણ કરી નવું વર્ષ સારું નીવડે તે માટે દરિયાદેવને પ્રાર્થના કરાઈ હતી। ચોમાસું એટલે માછીમારો માટે ઓફ સિઝન। વહાણવટાના ધંધા સાથે જોડાયેલા માછીમારો તથા બોટ માલિકો ચોમાસા દરમિયાન દરિયો ખેડતા નથી અને બોટના સમારકામ સહિતના અન્ય કામોમાં આ સમય ગાળે છે। ત્યારબાદ નાળિયેરી પૂનમના દિવસે બોટને દરિયામાં વહાણવટા માટે લઈ જવાય છે। તે પહેલાં પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા દરિયાઈ નવું વર્ષ શરૂ થતાં નવા નારોજ નિમિત્તે સાંજે સાગર પૂજન કરીને દરિયાદેવને સાકર, દૂધ અને પુષ્પો અર્પણ કરી મીઠાશ બક્ષી હતી। નવા વર્ષે નવા કોટવાલની પણ નિમણૂક કરાઈ હતી। સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ પવનભાઈ ચિયાડ સહિતના પંચ પટેલો, ટ્રસ્ટીઓ, માછીમાર બોટ એસોસિએશનના આગેવાનો, પિલાણા એસોસિએશનના આગેવાનો અને ખારવા સમાજના લોકો પંચાયત મંદિરથી ઢોલ અને શરણાઈના સૂર સાથે રવાના થયા હતા અને અસ્માવતી ઘાટ ખાતે દરિયાદેવનું પૂજન કરી દૂધ, સાકર અને પુષ્પો દરિયામાં પધરાવ્યા હતા, જેમાં ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ બતાવી રહેલ સમુદ્ર થોડો શાંત થાય અને આવનારી ફિશિંગ બોટો તેમજ વહાણવટાની સિઝન દરમિયાન તેમને સાગરમાં સલામતી આપે અને રક્ષણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આજે મહત્વનો દિવસ એવું છે કે ભાઈ અમારા નવા નારોજ કહેવાય આને, ને નવા નારોજના દિવસે જે 365 દિવસ આપણા હોય વર્ષના, એ રીતે આજે પ્રથમ આપણે પહેલો દિવસ હોય છે અને નવા નીર આવ્યા હોય દરિયામાં અને દરિયાદેવ આગળ અમે પ્રાર્થના કરવા આવતા હોય
અને આની સાથે સાથે કે ભાઈ માલમ અમારા ભાઈઓ છે એ એના વહાણવટીની તૈયારી કરે અને વહાણમાં આગળ જવા માટેની જે એના દિવસો આવશે ત્યારે એની તૈયારી શરૂઆત કરે અને 365 દિવસની અંદર જે એને દરિયા ખેડવાનો હોય તો આપણે એની સાથે એની પ્રાર્થના કરતા હોય કે ભાઈ હે દરિયાદેવ કે ભાઈ સમાજને જે કે સમૃદ્ધિ આપે અને શાંત સરખી આપણે જે રીતે આપણે બરકત આપે અને સહી સલામત રાખે બધાને એવી પ્રાર્થના કરી આપણે દરિયાદેવને ફૂલ અને ખાંડ અને સાકર અર્પણ કરી અને આપણે સાથે સાથે કે આજનો દિવસ એવું છે કે ભાઈ અમારે જે કોટવાલજી હોય અમને એની પણ આમાં નવી વરણી કરતા હોય છે તો આજે એની પણ આપણે ફરી પાછા આપણે જે લાકડીની પરંપરા છે કે લાકડી ઉપાડી અને આપણે જે મકાદમની કોટવાલની લાકડી હોય એને આપણે મહત્વનું એવું છે કે ભાઈ અંદર ખોડી અને એને આપણે આગળ વરણી આપીને એને સોંપતા હોય છે જવાબદારી. આ રીતે અમે જે નવા નારોજના દિવસે છે એ રીતે અમે સૌ પ્રાર્થના કરીએ અને જેટલા પણ માલમ છે ને લોકોને પણ ખ્યાલ પડે કે ભાઈ આ રીતે કે ભાઈ નવા નારોજ ચાલુ થયા તો નવી સિઝન ચાલુ થવાની છે વહેલી, તો એના માટેની અમે આ પ્રાર્થના કરી હતી આજે નવા નારોજના દિવસે. આજનો દિવસ જે અમારા સમાજ માટે જે ખારવા સમાજ છે, અમારો વ્યવસાય જૂનામાં જૂનો વાણવતાનો અમારો વ્યવસાય છે. વાણ વેતાના વ્યવસાયની પરંપરા જે જાળવી અમારા વડવાઓ જે નિયમો કરી ગયા છે, નિયમો પ્રમાણે અમે ચાલતા હોય છે. કારણ કે આજના દિવસનો જે મહિમા છે, આજનો દિવસ છે, આજે દરિયાઈ રોજ 365 દિવસ પૂર્ણ થઈ ગયા હોય અને આજના દિવસે અમે નવો દિવસ ગણીને દરિયાઈ રોજ નવો ગણવામાં આવતા હોય. આ દરિયાઈનું નવું પર્વ કહેવાય, નવું વર્ષ કહેવાય. આ ધામધૂમથી જે દરિયાઈ પટ્ટી ઉપર વસતા તમામ વિસ્તારની અંદર અમારા ખારવા સમાજને ઉજવતા હોય. કચ્છની અંદર અને દરિયાઈ નવું વર્ષ કહેવામાં આવતું હોય છે અને ધામેધૂમે ઉજવાતું હોય છે. આ પરંપરાઓ જાળવી રાખવા માટે અમારા વડવાઓ જે નિયમો કરી ગયા છે, નિયમો મુજબ અમે પણ આ પરંપરા જાળવીને આગળ ચલાવીએ છીએ. કારણ કે વાણવતાનો વ્યવસાય છે. આજના દિવસે અમે દરિયા દાદાની પૂજા કરી અને પૂજા અર્ચના કરીને દરિયા દાદાને પ્રાર્થના કરતા હોય છે અને સાકર ખવડાવીને મીઠો કરીને પ્રાર્થના કરીએ, હે દરિયા દાદા, આવનારા દિવસોની અંદર અમારો જે વાહણવતાનો વ્યવસાય જે ચાલુ થવાનો છે, વાહણવતાનો વ્યવસાય ચાલુ થાય એની અંદર અમારી તમને પ્રાર્થના છે કે અમારી રોજગારી માટે તમારા આશ્રયમાં આવીએ છીએ અને તમારો સતત ને સતત અમને સહકાર મળતો રહે અને અમારી રક્ષા કરજો એવી અમે પ્રાર્થના કરી અને દરિયા દાદાનું પૂજન કરીને આજના દિવસથી આ પૂજા કરીને આવતીકાલથી અમારા જે વાણના વ્યવસાય છે, વાણને જે કંઈ દરિયામાં લઈ જવાની તૈયારી કરતા હોય તૈયારી કરે. અત્યારે વાણવતાના વ્યવસાય કરતાં અમારે ફિશિંગ બોટનો વ્યવસાય વધારે થઈ ગયો. આ જ રીતે અમે આજની જે તૈયારી કરશું, આ તૈયારીથી અમારે જે નાળિયેરી પૂનમ આવે, નાળિયેરી પૂનમના દિવસ પછી અમારે જે દરિયામાં હંકારવાનું થતું હોય, દેશ વિદેશ જવાનું થતું હોય, આ પરંપરાઓ અમારી વર્ષોથી ચાલી આવતી હોય અને આ જ રીતે અમારી પરંપરાઓ મનાવતા આવીએ છીએ. આ સમયે એક એવી પરંપરા હોય છે કે દરિયાદેવના પૂજન દરમિયાન રેતીમાં કોટવાલની છડી રાખવામાં આવે છે. આ છડી સમાજના વાણો દ્વારા ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ ખારવા સમાજના પંચ પટેલો દ્વારા નવા કોટવાલની નિમણૂક કરવામાં આવે છે. વહાણવટાનું નવું વર્ષ શરૂ થાય એટલે વહાણવટાનો વ્યવસાય કરતા વહાણના કેપ્ટન એટલે કે માલમ ખારવા સમાજની મઢીએ જાય છે અને ત્યાં ખારવા સમાજના વાણોટને દરિયાદેવના પૂજન માટે નિમંત્રણ આપે છે અને તેમની ઉપસ્થિતિમાં જ દરિયાદેવનું ભાવપૂર્વક પૂજન થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેની સામે કાર્યવાહી થઈ રહી છે, જેમાં ખાસ કરીને આજે કમલાબાગ પોલીસ મથક દ્વારા 22થી વધુ સ્થળ પર મિલકતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના ગૃહ વિભાગના સૂચન મુજબ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આજે પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના વિસ્તારમાં પણ કામગીરી હાથ ધરાઈ હતી. આ વિસ્તારમાં યાદી મુજબના લગભગ 22 જેટલા અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સોની મિલકતોનો સર્વે હાથ ધરાયો હતો, જેમાં કમલાબાગ પોલીસ મથકના પીઆઈ કાનમિયા સહિતની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. તો સર્વેની કામગીરી માટે મહાનગરપાલિકાની ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા 13 માસમાં ભાવસીજી હોસ્પિટલના આંકડા અનુસાર 6500 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ બાબતે હોસ્પિટલના એમએસ દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે. પોરબંદરના કોટડા ગામે ગઈકાલે એક બાળક પર કૂતરાએ હુમલો કરતા મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથક ઉપરાંત શહેરમાં પણ કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં સરેરાશ રોજ 15 જેટલા લોકોને કૂતરા બચકા ભરતા હોવાની વિગત ભાવસીજી હોસ્પિટલમાંથી મળી આવી છે.
પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં છેલ્લા 13 માસમાં સરેરાશ 6500 લોકોને કૂતરાએ બચકા ભર્યા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા કૂતરાનો આતંક ક્યારે દૂર કરવામાં આવશે તેવા સવાલો ઉઠ્યા છે. હું ડૉક્ટર ગૌરવ અંબાણી, તબીબી અધિક્ષક GMERS ભાવસીજી હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ. આપને થોડીક માહિતી આપવા માગું છું હોસ્પિટલની કામગીરી વિશે. મારી પાસે જે ડેટા અવેલેબલ છે એ પ્રમાણમાં આપણી ટોટલ જે કેપેસિટી હોસ્પિટલની છે એ 330 બેડની છે, જેમાં 90% ઓક્યુપન્સી એટલે લગભગ 300 જેવી બેડ દર વખતે ફૂલ રહે છે. આ કામગીરી છેલ્લા 1 વર્ષથી ખૂબ જ વધી જવા પામેલ છે. આગળની કમ્પેરિઝનમાં જે 70% ઓક્યુપન્સી હતી એ વધીને 90% થી 95% થઈ છે. એ ઉપરાંત ઓન એન એવરેજ આપણી OPD જે છે જે 600 જેવી હતી એ વધીને 1200 જેવી પર ડેની થઈ છે. આપણે ત્યાં ડૉક્ટરની વ્યવસ્થા અને આપણે કોલેજ આવવાથી ઘણા બધા કન્સલ્ટન્ટ ને સ્પેશિયાલિસ્ટ અને ટીચિંગ ફેકલ્ટી આવેલી છે, જેથી કરીને પ્રજાને આ બધી સવલતોમાં ફાયદો થયેલ છે. એક સૌથી ચિંતાની વાત એ છે કે આપણે અહીંયા ડોગ બાઇટના કેસીસ છેલ્લા 1 વર્ષથી જે રેકોર્ડમાં છે એ ખૂબ જ વધારે છે. ઓન એન એવરેજ 500 થી 600 પર મંથ ડોગ બાઇટના કેસીસ આવે છે. નસીબ જોગી અત્યાર સુધી કોઈ મૃત્યુ નથી થયેલું, પણ એ ડોગ બાઇટના જે ઇન્જેક્શન આપણે આપવા પડે છે ખૂબ જ મોંઘા હોય છે અને એના 3-4 ડોઝ તો મિનિમમ આપણે આપવાના હોય છે. તો 4 ડોઝનો જે એવરેજ ખર્ચો છે એ ખૂબ જ વધારે છે. આ બાબતે મેં આપણા ચીફ ઓફિસરને પત્ર વ્યવહાર કરેલો છે, 2 વખત પત્ર વ્યવહાર કરેલો છે કે એના વિશે યોગ્ય પગલાં લેવા. ગઈકાલના કિસ્સામાં જેમ એ કૂતરાએ કે શ્વાને જે બાળકને ફાડી ખાતો અને એનું મૃત્યુ થયું એ ખૂબ જ દુઃખદ છે અને આપણે એ વિશે થોડું ગંભીરતાથી વિચારવાનું રહેશે. તો આમાં જે પણ આગળ કામ થઈ શકે કે એ લોકોનું ખસીકરણ કરવામાં આવે કે એની વસ્તી કેમ ઘટાડી શકાય એ વિશે યોગ્ય પગલાં લે એવી મારી નમ્ર અરજ છે જવાબદાર વ્યક્તિઓ માટે. હોસ્પિટલમાં દર મહિને 500 જેટલા લોકોને કૂતરા કરડતા હોવાના કેસ સામે આવી રહ્યા છે, જેને લઈને હોસ્પિટલમાં સરેરાશ 5 થી 10 લાખની વેક્સિન આપવાનો ખર્ચ થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં કૂતરાનો આતંક દૂર કરવા હોસ્પિટલના MS દ્વારા અગાઉ પણ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડોક્ટરોની નિમણૂક થતાં સારવાર અને દર્દીઓમાં વધારો થયો છે, તેમજ દર્દીઓનો સ્ટે રેશિયો તેમજ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. સાથે શેર કરીશ, જેમાં ઓન એન એવરેજ આપણે હોસ્પિટલનો સ્ટે જે સ્ટાન્ડર્ડ 3 થી 4 દિવસનો છે એ આપણે 2.5 થી 3 દિવસનો અહીંયા આપણે ભાવસીજી હોસ્પિટલમાં છે એ ખૂબ જ સારું છે. અને મોર્ટાલિટી રેટ જે ઓન એન એવરેજ 2 થી 2.5% હોય છે, આપણે 1.5 થી 2% છે, એ એક પાસું સારું છે અને એ સૂચવે છે કે આપણે ત્યાં સારવાર સારી થાય છે. આભાર. જે આજે કૂતરા રડવાની વાત છે, અત્યારે તમે જુઓ તો મૃત્યુ ગંભીર પરિણામ આપણે જોઈએ છે કે હળકવા ઉપડવા આવા પણ બનાવો બને છે. આનાથી કેટલા ગંભીર મૃત્યુ સુધી પહોંચી શકે છે આ કરડવાથી? ના, જો આમાં એવું છે કે રેબિડ એટલે હડકાયું કૂતરું કરડે તો મોત નિશ્ચિત છે. એ ગંભીરતા વિચારીને દરેક કૂતરું કરડે એને વેક્સિન આપણે એટલા માટે જ આપી છે કે આ 100%ની મોર્ટાલિટી છે ને આમાં મરી જવાનું જ છે જો હડકવા ઉપડે તો. એટલે એ ગાઈડલાઈન પ્રમાણે આપણે કોઈ પણ કૂતરું કરડીને આવે તો આપણે ઇન્જેક્શન એને આપવાના રહે જ છે. એક વ્યક્તિ ઉપર આપણે ગણીએ છે આમ અંદાજિત ખર્ચો 5 ઇન્જેક્શન લેવા પડે છે, તો ખરેખર કેટલો અંદાજિત ખર્ચો? 5 ઇન્જેક્શન અંદાજિત હોલસેલ ભાવે વિચારો તો 250 થી 300 રૂપિયાનું એક ઇન્જેક્શન આવે તો 1200 થી 1500 રૂપિયા એક પેશન્ટ માટે આપણે અહીંથી ખર્ચો થાય છે. જોકે આપણે GMSCL ગવર્મેન્ટ સપ્લાય કરે છે, પણ એ સપ્લાય ગવર્મેન્ટની તો એ પરચેસ કરીને જ આપે છે, પણ એ એક ખર્ચો એક મોટો છે. મંથલી અંદાજે 10 લાખ ઉપરનો ખર્ચો છે આ બાબત. તો એ વિશે થોડું ગંભીરતાથી વિચારાય એવી મારી નમ્ર અરજ છે. આભાર. છેલ્લા 1 વર્ષનો ટોટલ આંકડો કેટલો છે? ટોટલ 1 વર્ષનો આંકડો છે 5850. એક તરફ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના હેરિટેજ તેમજ આઇકોનિક રોડનું નિર્માણની મોટી વાતો થઈ રહી છે, તો બીજી તરફ હયાત બાગ બગીચા હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાલ વિકાસના કામો ચાલી રહ્યા છે. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગોને આઇકોનિક માર્ગ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પોરબંદર શહેરમાં આવેલા વર્ષો જૂના બગીચાનું રિનોવેશન કરવામાં આવતું નથી. પોરબંદરના એસટી બસ સ્ટેશન સામે આવેલ નાગાર્જુન સિસોદિયા પાર્ક હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બગીચામાં રમતગમતના સાધનો તૂટેલ હાલતમાં જોવા મળી રહ્યા છે, તો બગીચામાં લોન અને ફૂલ છોડ પણ સુકાઈ રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા બે યુવાનો જૂનાગઢ ખાતે દર્શનાર્થે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે રાણા કંડોળા નજીક તેમના સ્કૂટરનો અકસ્માત થતાં બંને યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ બંને યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા ધ્રુવ ચુડાસમા અને જિગ્નેશ ઉમેશ જેઠવા નામના બે યુવાનો ધાર્મિક મંદિરના દર્શન કરવા માટે જૂનાગઢ ગયા હતા. ત્યાંથી આજે વહેલી સવારે પોરબંદર પરત ફરી રહ્યા હતા. ત્યારે રાણા કંડોળા રોડ પર તેમનું સ્કૂટર ડિવાઈડર સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આ બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યકક્ષાનો જજીસ સેમિનાર યોજાયો હતો. 3 દિવસ માટે સાપુતારા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પોરબંદર યોગાસન સ્પોર્ટ એસોસિએશનના કોર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં યોગ નિષ્ણાંત સૂરજ મસાણી, અંજલિ ગાંધ્રોકિયા અને યશ ડોડિયાએ ભાગ લીધો હતો. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર રોડ રસ્તાના કામ માટે સક્રિય બની ગયા છે, જેમાં આજે ત્રીજા દિવસે રસ્તાના કામોનું નિરીક્ષણ તેમણે કર્યું હતું અને સ્થાનિક બહેનોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ કરવા હકારાત્મકતા દાખવી હતી. રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે તેને ફરી મોટરેબલ કરવા માટે રાજ્ય સરકારે પ્રોએક્ટિવ અભિગમ દાખવ્યો છે. ત્યારે પોરબંદર શહેર વિસ્તારમાં રાજીવનગર, ખાપટ અને બોખીરા વિસ્તારમાં થઈ રહેલ કામગીરીનું મહાનગરપાલિકાના કમિશનર સીધી દેખરેખ રાખી રહ્યા છે અને સ્થળ મુલાકાત પણ કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગોથી જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સંબંધિત વિભાગને મુખ્યમંત્રી દ્વારા અપાયેલ સૂચના પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શનમાં બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કમિશનરે તેમના ટેકનિકલ સ્ટાફ સાથે બોખીરા વિસ્તારમાં થઈ રહેલ રસ્તાના કામનું નિરીક્ષણ કર્યું હતું. આ સમય દરમિયાન બોખીરા વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક બહેનોને પણ વિવિધ મુદ્દે કમિશનરને રજૂઆત કરી હતી. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિએ બહેનોની રજૂઆત સાંભળી આ વિસ્તારમાં ભરાતા પાણીની સમસ્યા, રોડ રસ્તા સહિતના મુદ્દે થઈ રહેલ કામગીરીના સ્થળ નિરીક્ષણ દરમિયાન સાથે રહેલ ટેકનિકલ સ્ટાફને સૂચના આપી તેનું વહેલી તકે નિરાકરણ કરવા હકારાત્મકતા દાખવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તાવ અને કમળાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વિસ્તારમાં તાવ અને કમળાના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. તો ધોરાજીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ પણ ફરી એકવાર માથું ઉંચક્યું છે. ગત મહિને સિવિલ હોસ્પિટલમાં કમળાના કુલ 7 કેસ નોંધાયા હતા. ત્યારે જુલાઈની શરૂઆતથી અત્યાર સુધી કમળાના 10 દર્દીઓ અને ટાઇફોઇડના 4 જેટલા દર્દીઓ નોંધાયા છે. હું ડૉક્ટર જયેશ વસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. ગત મહિના કરતાં પાણીજન્ય રોગો અને સેનિટેશનને લગતા રોગો જેવા કે ટાઇફોઇડ છે, કોલેરા છે, જોન્ડિસ છે, હેપેટાઇટિસનું પ્રમાણ વધ્યું છે. ગયા મહિને સિમ્પલ જે બાઇલ સોલ્ટના પિગમેન્ટ ઉપરથી આપણે ડાયગ્નોસિસ કરીએ જોન્ડિસ, એવા લગભગ 7 કેસ નોંધાયેલા છે. આ મહિનાની શરૂઆતથી ઓપીડી અને ઇન્ડોર બંનેનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધી જે હેપેટાઇટિસ લગભગ 10ની આસપાસ કેસ નોંધાઈ ચૂક્યા છે. ઇન્ડોરમાં પણ વધારો થયો છે. પણ આ અંગે આપને જણાવું કે ધોરાજી એસડીએચ ખાતે ફિઝિશિયન વર્ગ 1ની જગ્યા ભરાયેલી છે અને તમામ દર્દીઓ અને આ અંગેની દવાઓ ઉપલબ્ધ છે. સારવાર બરાબર મળી રહે છે. ઓપીડીમાં કેટલો વધારો? ઓપીડીમાં લગભગ 10% જેટલો વધારો કહી શકાય. જનરલ ઓપીડી અને ફિઝિશિયન ઓપીડી. દરરોજ કેટલા
અંદાજે અમારે ઓપીડી લગભગ 501 દર્દી તમારો જૂના નવા થઈને મહિને લગભગ લાસ્ટ મંથમાં 22,000 જેટલી ઓપીડી અમારે નોંધાયેલી છે. તો રાજ્ય સિવિલ હોસ્પિટલમાં વાયરલ રોગચાળાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ લગભગ 500 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના કોલીખડા ગામે બે પરિવાર વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેમાં સાસરે રહેલ પુત્રીને પરત લાવવા બાબતે બોલાચાલી બાદ આ મારામારી સર્જાઈ હતી, જેમાં વેજા ગલા ચાવડા, આવડા પાંચા ચાવડા અને ગલા પાંચા ચાવડા સહિતનાઓને ઈજા થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. હા, કોલીખડા ગામથી આવડાભાઈ પાંચાભાઈ ચાવડા. આજે અમારા ભાઈની છોકરીનો વિષય હતો. એ લોકો 15 દિવસથી માગતા ને પૂછતા ને અહીંયા રાખી હતી. અમે એને 3 દિવસથી ફોન કરતા રહે કે અમારી છોકરીને તમે મૂકી જાઓ. એ મૂકવા નહોતા આવતા. કાલે અમે ફોન કર્યો હતો કે ભાઈ તમે મૂકી જાઓ. એટલે ભાઈ મૂકવા નહોતા આવતા. ભાઈ આજે અહીંયા ઘેર આવ્યો. ઘરે આવ્યા ને પછી આમ અમારે મારામારી થઈ. કેટલા લોકો હતા ને એમાં શું હથિયારમાં હતા? 3 જણા હતા. એક દેવા ડાયા હતો, એક કારુ દેવા, એક પરબત દેવા. શું હતું એની મારવામાં? તલવાર ને પાઇપ લોખંડ હતો. રાણાવાવ શહેરમાં એક યુવાનને સાપ કરડતા મોત નીપજ્યું હતું, જેમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા રાજુ ઉકા સોલંકી નામના યુવાનને આજે સવારે સાપે પગના ભાગે ડંખ દેતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો. ત્યાં સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત થયું છે. પોરબંદરના મિયાણી ગામે એક મહિલાએ આપઘાત કરી લીધો છે, જેમાં શાંતિબેન મહેશ જમોર નામની આ મહિલાએ ગળે ફાંસો ખાઈ લેતા તેમના પરિવારજનોએ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં સારવાર મળે તે પહેલા જ આ મહિલાનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. પોરબંદર જિલ્લામાં અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર થઈ રહી છે. આ યાદી મુજબ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, જેમાં કુતિયાણા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા મિતેશ વલ્લભભાઈ લીંબડ નામના શખ્સને આવી કાર્યવાહી દરમિયાન 1 વર્ષ માટે જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો છે. પોરબંદરના જુબેલી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રત્નાબેન વિલોદજાના નામના મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે આ મહિલાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની મેડિકલ કોલેજની પાછળના વિસ્તારમાં દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો છે, જેમાં પોલીસે ધરમપુર રહેતા ભરત દયામોરી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો, તેમજ તેને આ દારૂનો જથ્થો આપનાર આદિત્યાણા ગામના સરમણપોલા ગુરગુટિયા નામના શખ્સની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લામાં બેફામપણે વેચાતા બાયોડીઝલ સામે થશે કાર્યવાહી. જિલ્લા પુરવઠા અધિકારીએ યોગ્ય તપાસ અને કાર્યવાહીની આપી ખાતરી. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ભાવપૂર્વક દરિયાદેવનું પૂજન. નવું વર્ષ સારું નીવડે તેવી માછીમાર આગેવાનોની દરિયાદેવને પ્રાર્થના. પોરબંદરમાં અસામાજિક તત્વોની મિલકતનો કરાયો સર્વે. 22 જેટલા સ્થળો પર પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા તપાસ. પોરબંદરમાં છેલ્લા 1 વર્ષમાં 6000થી વધુ લોકો બન્યા કૂતરાઓનો શિકાર. ભાર ઊંઘમાં રહેલ મહાનગરપાલિકાના તંત્રને જગાડવા હોસ્પિટલ તંત્રનો પ્રયાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.